સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક નાની છોકરીના હાથમાં સ્માર્ટફોન જે અચાનક જ ફાટે છે। આ વિડીયો પરથી એ સમજવાનું છે કે તમારા ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ખરાબ થાય તો એ વાતને ઇગ્નોર કરશો નહીં અને પહેલાં ટેકનિશિયનને બતાવો। આ સ્ટેપ ફોલો કરવું ખૂબ જ જરૂરી છે। સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે છોકરી સોફામાં આરામથી બેસીને સ્માર્ટફોનમાં ગેમ રમી રહી છે અને અચાનક જ ફોનમાં બ્લાસ્ટ થાય છે। આ પળ ઘરના લોકો અને છોકરી માટે ખતરનાક સાબિત થઈ શકે છે। અચાનક ફોનમાં બ્લાસ્ટ થતાં છોકરી ગભરાઈ જાય છે અને ફટાફટ ફોન ફેંકી દે છે। આ ઘટનામાં નાની છોકરી ભગવાનની દયાથી બચી ગઈ છે। સોશિયલ મીડિયા પર આ વિડીયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે। રિપોર્ટ અનુસાર છોકરી સ્માર્ટફોન પર ગેમ રમી રહી હતી ત્યારે ડિવાઇસમાં અચાનક આગ લાગી। લગભગ 10 સેકન્ડના આ વિડીયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે। આ વિડીયો જોયા પછી દરેક લોકોએ સ્માર્ટફોનને લઈને નાની મોટી બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। બેટરી ફૂલવા લાગે છે તેમજ તમારો ફોન ગરમ વધારે થાય છે તો ફોનનો ઉપયોગ કરવાનું ટાળો। આ સમયે તમે સર્વિસ સેન્ટરમાં આપીને ખાસ ચેક કરાવી લો। ઘણા લોકો ઓશિકાની નીચે ફોન મૂકતા હોય છે, આમ તમને પણ આવી આદત છે તો આ તમારી સૌથી મોટી ભૂલ છે। આ તમને જોખમમાં મૂકી શકે છે। ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે। કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે। RTV ન્યૂઝ ગુજરાતી આની કોઈ પુષ્ટિ કરતું નથી। તો મિત્રો, હાલ માટે એટલું ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।